અમથા કાકા ઓ અમથા કાકા કેમ આટલા સમચ્યા ચાલુ બા આવરા કેમ આટલા વહેલા હોઈ ગયા તો તને શું કરો તાર કોમ ધંધો છે નહીં કોઈ એટલે આપણે વહેલો હોઈ જો એટલે આ કોમ ધંધાની શું વાત કરો ચમ કોમ તો હાલવા આવ્યો જ છું હું પણ તમે શું કોમ હાલવા આયા છો તમારા પાસે શું કોમ છે હાલ કોમ તો ઘણું છે હમણાં અઠવાડિયું કોમ જ હેડશે એવું વળી શું કોમ છે અઠવાડિયું કોમ હેડ છે તો ચારી ખોદવા જવાનું છે ચારી નહીં ખોદવાની તો વાઢવાનું છે શું વાટવાનું છે વળી કહું કહું વાટવાનું છે એમ ઓય તો વળી તમારે વળી વાટેવા થઈ ગયા છે હા હુકાઈ જાય બંગડી જેવા થઈ જાય ઓહો એવું છે એમ ઓય, નવરા હતા હા હું તો નવરો છું હું તો આખી જિંદગી નવરો છું તો હેડો તાણ આવી જાઓ કહું વાઢવા થાય કહું વાટવા એ તો કહું વાટવા હું આવી જાઉં હમ. તો મજૂરી મજૂરી રોકડી 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 400 રૂપિયા લેવો ખબર છે હવે એટલા બધા જ ના હોય પણ આમ 200 રૂપિયા હેડી છે કોણ કે 200 રૂપિયા હેડે છે પૂછજો તમે પેલા બીજા મજૂરી હું પોર લાયા બધા બહી રૂપિયા આલ્યા હતા ઈ પર પણ તમારે ઘઉં કેટલા ઊંચા વાટ્યા હતા આમીના હાવ થળમ મોયથી હું મુખાડીને દે આવો ઓવે પણ ઉખાડી તો નહીં લેવા માટી આવે લઈ આમ થોડા આટલા બધા રાખશો પણ આમ હરખા લેવલ લે ઓય તો 300 રૂપિયા મજૂરી છે એટલે આલવી પડશે 300 રૂપિયા નહીં આલો 250 રૂપિયા આલી પણ ચાલુ પણ મારે હજુ બીજા બે નહીં લાવવા પડે આ તો ઈ ને 250 રૂપિયા છે કમિશન ખાવું છે મોય તમારે એવું જ હતું અરે મને એમ નહીં 300 રૂપિયા રાખો 250 રૂપિયા આલે બોલો ના હું તો બીજે કહેવા દઉં પછી 800 ઓય સારું હડ આ અત્યારે જ વાઢવાના પાછા અત્યારે અત્યારે ઓય હવે અત્યારે તો ત્યાં મજૂરી આવશે તમારા સર્કલમાં ફોન કર દો એ તો હેડો એ તો હું હવે એટલે લાવી પેલા વાહ તો કાકો નવરા નહીં એ નવરાશી તો બધું હું લાવીને આવું હું તમે ચિંતા મત કરો તો તમે ચેટલી- દાંતણ તૈયાર રાખવા અમે આવી જો હડો દાંતેડા તો ત્યાં સાપરી ઉપર જ પડ્યા છે એવું છે કેટલા જણા છો હવે 3 જણા તો 10 દાંતેડા પડ્યા હા હા 10 દાંતણ બે હાથમાં બે હેડ છે એવી રીતે જલબાજી વાટવા બે હાથમાં હતો તમે બાદ કેવી રીતે ભરવી મૂકી દે એવડી હેડ તો 10 દાંતેડા પડ્યા તલબા તમે અત્યારે મશ્કરી કર્યા ગણ બે તો તરત અઠાસી તરત હવે હુઈ ના જતા પાછા નહીં ઊંઘું અને ઊંઘ જ નહીં લીધું ને તમે ના રે ઉભા પણ જોવા દેજો સુંટલી મત ભરો સુંટલી મત ભરો એમ તો જાજી જો હા એમ હું ને આ મજૂરી ગમે આવે ને તો હું ઊંઘમાં નહીં લેતો હા એમ તો તમે લઈને આવો હું હેડું ક્ષેત્ર હાર વડે હું મજૂર લઈને આવું કેટલી વાર થાય પણ એ અડધો કલાક જેવું થાય હજુ હા તો તરત આવો હાય મજૂરીનું તો સેટિંગ નતું થતું મજૂરીનું સેટિંગ થઈ ગયું અને પેલા 200 લઈ જવું અરે 800 ને 50 રૂપિયા આપણે નફો ઓહો ક્યાં પેલા કુંકરણ ની કોઈ પેલા પાટણ ગોળી ઊંચાઈ છે આર્યા વાતય ઓ વાતય પાછો અત્યારે હવે શું છે શું સમકો છો આટલા બધા તો ઊંઘમાં જગાડો સમકત ગધાણ તમારે આબુ છે મારા અંગત જોઈ આમ આબુ છે હવે ચો મન ભજન આવડી છે અત્યારમાં ભજનમાં આવતા હશે. ભજનમાં નહીં જાવ તો પછી આરે રે ને આ ખેતરમાં જવાનું છે ઘઉં વાટવા કહું તમે ચો વાયા છે ઘઉં હું નહીં વાયા પણ આપણે ચાલુ ફા નહીં હોય એ ઘઉં વાયા છે એ વાટવાના છે હતા અત્યારે વાટવાના છે એમ? ઉવે એટલે કોણ કોણ જો છો હવે હું ને તમે બીજું કોણ રહી પેલા કરે જેઠાલાલ લાવશી મજૂરી કીધી કોઈ નહીં મજૂરી વળી એને જો 200 રૂપિયા કીધા છે 200 તો ના પાલવે ચમ ના પાલવે તો પછી તારે રાતનું પાલવતું છે તાણી ઓ હા 200 રૂપિયા વાળે લઈ તો ઈ સારું છે કો ઘઉં વાટવા ઓને તમે 150 તમારા બાય ના લઈ જાય 150 ની 400 450 રૂપિયા મજૂરી ની છે ચિયો હાલે કેજો બધાય આલી ઓઈને આપણે 200 રૂપિયા કીધા છે ઓ આ તો ચાલુ પાસે કરના છે એમ તો તમે વળી લાલચમાં 200 રૂપિયા કીધા પર આ છે કોઈ લાલચમાં કીધું નહીં એટલે તમે આવશો જ નહીં આવતા મને એમ કહો અત્યારે તો વળી અમે ઊંઝા ધંધાણ આવશે જ કઈ શું કરશો તારે તો 2 રૂપિયા મળે છે એટલું સારું છે ઓય એટલે આપણે બેન જવાનું છે કે જેઠાલાલ લેવાનું છે હવે જેઠાલાલ જો ભીતેલા છે નહીં આવી અને ભીતેલા નહીં બધા આવી જાય એ તો વળી અમે ક્યાં દાડે નહીં પીધેલા હોતા પેલા હોય તો ઓલ ચીવી હેડે ખબર તો છે તમને ઓલ તો હેડે તો ખબર છે પણ નાસ્તો લાવશે કે નહીં લાવે જલુભા
લે નાસ્તો લાવશે બધું લાવ ચાય લાવશે ઓય તમારે ઘઉં ખાવા છે તો ઘઉં ખાજો ઓય ના નહીં પાડે જલું કાકો ભલા આદમી કહું તો ના ખવાય. તો ઘઉં ના ખાય તો હાડો કેટલા સુખ શાંતિ હતા અલ્યા આધાર વાળતે વાળતે ભૂખ લાગે એટલે. તમે તમારી આ જિંદગીના તોતાળા છો જ ઓય કેવું પડે પણ એમાં શું તોતા કર્યા? તો તોતા જ કરો છો ને. ચેટલું વળી મને પૂછી ગયા પણ એ તો હવે તમારે ચો લાવો નાસ્તો ધનુભાને લાવો છે કે તો પછી ચાલો ભાઈ કીધું મત ને તમને કીધું પણ પૂછેલું સારું. આ ખબર મેન હું કહેવા હડો હવે મોડું કર્યા વગર એ પત્રીજા હા ચોય જો અડધી રાત ના તું ઘેર વળી ચો જવું અને તાર કાવ ને માર કાવ તો ટ્રેક્ટર હાંકવા ગયા છે. ઈ વળી કનું ટ્રેક્ટર હતા હાંકવા જાય એ કોકનું રાશ્યું છે. તો હું નતો આવતો ટ્રેક્ટર હાંકવા તાણી એ તો ખબર નહીં હો મને તમારી એ ચમ ના આયા. તું હાલ નવરો છે કોણ? તું હું તો કોઈ નવરો નહીં, ઊંઘવું છે મારતો. ઊંઘું ને ચોરી કરવા જાવું છે ગામમાં. ચોરી કરવા તો ચાંદની છોડી મેલી માર કાકો ધંધે ના લાગી ગયા. તમે તાર કામ બે ચોરી જ કરવા ઈ જો ધંધે લાજે નહીં જો ટ્રેક્ટર ઉભું રાખીને ચોરી કરવા જાય છે પાછા ઈ બટાકા ખેસી રાજો. ખેંચી રહ્યા બટાટા એમાંથી 4 કટર લાવશી રે ટોલ આમ લઈ એ તો પણ વધી પહેલા આબ પડી બગડેલા હોય હવે તો કોઈ ના આવેલો હોય. તઈ બગડે લખો છો ના રે તો ચો લાવી છી. ઈ તો અમુક એક આધું લાવી ઈએ પાવ પૂછીને લાવી છી. હવે જોઈ અત્યારે ઘઉં વાઢવા છે વાઢો છે મય શું કા પૂછો છો? મજૂરી મળી જાય રોકડે રોકડી આ પત્રી જો ને ઘઉં વાઢે એટલે જોન હોયથી આજીવન પત્રીજો ની એનો કાકોય વાઢે ઘઉં અરે પણ હું મજૂરી કરતો જ નહીં. મારે કાકો ધંધો કરે છે ને આપણે જલસા કરવાના છે. કાકો પત્રીજો ચોરી કરીને જલસા કરી અત્યારે લુગડે તેજ બંધ ફરી છે ચોરી કરવાનું કીધું ના ચાંદની છોડી મિલ્યું. હા ધંધો કરો મારે કાલે જવાનું છે અમેરિકા. પણ તારા બાય વિજય લઈ આલે અમેરિકા ના હતા જ નહીં મારે કાકા ઘટાયા. હોય તાર કાકા તો પેલા દિલ્હી ઉજે ઓળખે ખરી ને એ તો પણ ખબર નહીં પણ ઉપાડ લાઈને ઘટાયા કાલે અમેરિકા જવાનું આપણે. તમારે કોઈ ગોમની ટિકિટ ના આલે બે વિઝા તો વિઝા પણ એટલે પણ છે શું તમારે એમ તો કહો હતા જેમ પાછળ આવવા ઊભા થઈ ગયા છો. તો નવરો તો ઘઉં વાઢવાય મારે મજૂર નહીં મળતા હતા મજૂર તો આપણા ગામમાં ચો ઓછા છે. આમ તો કામ કીધું આમ તો કામ 3-4 જણા આવી છે 3-4 જણા ઘણા વળી. તાર નહીં આવું સારું તો બેટા વર રાખજો હલકે જો ચોરી કરતા પાલ્યા ને કે નો માંગે કે કાકા પત્રી ચોરી કરી એ દારા જેમના હળિયા ગણતા થઈ જાવ અમે પાછા ચોરી કરવાની છોડી મેલ્યું ને ચાનું છોડી ચાંદ નહીં. સારું પણ હાથમાં આવે તો તમારી વાત પેલા આમ તો કહાની એમ તો પા 2-3 જણા લાવો રાઈ વાઢી નાખશી. એ તો બાપડા આવી છે મજૂરી શું ના પાડી એ તો મજૂરી ચાર ના ગોતતા હતા. કેટલી મજૂરી કીધી અહીંયા કોઈને ઈ એને? 1000 રૂપિયા 1000 રૂપિયા એટલે 1000 ના આલવાના હોય. ખાલી એક દારૂ નો થેલીઓ લઈને આવી ગયો. પણ કોટા ગામમાં શું કરે દારૂ પીતા કરું હું જો પિતા થોડી પીવી જ છે વળી. આ ગફુરજી હું હમણે ઘઉં વાળતા રાતના જેઠાલાલ વાતે ને એમ થઈ 3 પેક થઈ ગયેલા. ગફુરજી એ મૂળ તો દારૂડિયો છે ઈ તો ઈ દારૂડિયો હું પીવું છું તમે તો અમે આજીવન ચો પીવો તો તો પીવો તો આજીવન કોણ કે તમને? તો પછી તારી એવી વાત છે તાણી એટલે 1000 રૂપિયા આલે એટલે કરિયાણું આવી જાય હીરા તમારી એ મજૂરી આવશે એટલે હીરા આજીવન થઈ જાય એમ. એટલે તું નહીં દી સારું હે તું હવે ઘાટમાં આવી દાડો કે આવ કાકો પથરી દો તમારી વાત પેલા કીધું ને એક પોટલી લઈ આલો રેડી થઈ જાય હીરા. એ તો અમે આવી બધાય તો ભાઈ તો વઢાવો પતરી તો મજૂરી ના કરે. અલ્યા આ કયો જાય છે? પત્રીજા પત્રીજો હે માર્યા એટલે નહીં ઓળખતા તારા ટાઈમ થઈ ગયો એમ ચોરી કરવાનો? વાત ચોરી કરવાનો 1 મહિનો થયો છે છોડે હવે નોમ ના લેતા. અલ્યા એ તો હવે તમે આખી જિંદગી થી કહેતા આયા છો. તમે સુધરો ના તો તમે જુતરો એમ નહીં કે તમે સુધરો ને હું કહી દીધા મોનું હું તો સમજો ભાઈ શું કામ મોનો મીચાણ તમને મનાયા. હું મારા રસ્તે જાતો મને શું કા આજે તમે એમ કહો એ ચો આઈડિયો મોહણ આબુ છે રડો એ મેં તો જ ભેગો મોહણા વાળી હું શું કહું આબુ ઘઉં વાઢવા આ જેણા મોટા ધંધા આપણા પત્રીજો ના કરે. તો કેળા મોટા ધંધા હેજી વાળા ખબર 2 રૂપિયા મજૂરી આ બંકો ના જાય. એ ઈ તો બહી પાડે ઓવે અને આ ચોરી કરવા જાય ચોક બૈડા ભાઈ નાખશે તારા. એટલે ચોરી તો ચાની છોડી મિલી તમે કીધું ના મારે કાકો ટ્રેક્ટર રાખવા જોઈ છે ઓહો તકો ટેક્ટર રાખવા દે હોય તે ના તો તું ચેડ ના તો તરી લબડવા કટા પરવા એને ₹1,00,000 લાવી છે
હાલે આમ થઈ આવડી ચિયો 300 મહિને લાખ રૂપિયા આલે છે અલ્યા ઈ વળી હવે ચિયો મૂર્ખો પાછો વાન ટ્રેક્ટર રાખવા આલ્યું તો ને હું એમ કાકા કહું છું કાલે મારે અમેરિકા જવાનું છે અમેરિકા બલોરમાં બેસીને પાલ્યું છે તારા કાકે કદી કદી એટલે નહીં પાડ્યું તેમાં તો બેહવાનું છે કદી રમેકડું જોઈ છે બલૂર રમેકડું એ જોઈ છે ઓવે વાત કેમ બલૂરમાં બેહવાનું કાલ પતરી તો બે છે તમે જોઈ લેજો એટલે તાર બેહવું જ બે છે ના બેહવું તો કોઈ નહીં આબુ કહું અટવાક નહીં આબુ અરે કહું વાર તો મને તો કંટાળો આવે રસાને કંટાળો આવે છે તો હવે શું પેલું કરવું છે મજૂરો લે એ તો હારી મજૂરી ક્યાં વાત કરી છે અલ્યા ઓવે. જોઈ 200 રૂપિયા આલજી અને નાસ્તો ને ચા બધુંય નાસ્તો ને ચા હોય છે બધુંય હોય છે શું હોય નાસ્તા નાસ્તામાં જોઈ ગમે હોય સવણું હોય બીજું શું હોય વાત ટોસ હોય બીજું તો કોઈ હોતું નહીં પાપડી પેકેટ લે પસાવા પાપડી પેકેટ ઓવે આટલું હોય છે ને ચા હોય છે ચા જેટલો પીવો હોય એટલો હેડો મારી ગયા હું ઉકાળીને પાવું હા તમે તારે મારે કહું અડધોડો પણ આ તો અમે હેડ્યા હોય ચાલુ પાછી કહું વાટવા ઓવે. ઈ ચા ને નાસ્તા ઓલે ન જતા તમે તો પીવા દો છો મને ખબર છે કેને કીધું અમે પીવો છો ગફુરજી ની એ ચા પીપીને પડ્યા હતા ચા નહીં લ્યા ચાણી હા હમણે કહું અડવા જતા એટલે આ કોઈને આવું કહેતોય નહીં ને કે એટલે આ બંધ તો બંધ વાત તમને તો ફોને નતું મી જગાડે કીધું વાત કે હા પણ હું હેડ્યો પર હતી નતો ઉભો રહ્યો તું જાણી ગયા આવ્યો તો હા તો કે ઓહો, આટલું બધું જૂઠું મત બોલ આટલું બધું. અમારું અલ્યા. સપનું જોયું છે તી ચોક તમે બે ને પેલા જેડાલા 3 જણા હતા કે નતા ભેગા અમે તો અમે તમારા જોડે કાળા હાથાવાળું દાંતડું હતું કે નતું તો ખરી તો પછી પણ પીવા તો- દો તો એમ કહો એટલે- એટલે મેં કીધું જલુભાઈ જો જલુભાઈ લઈ આલજી એમ તો પછી એમ તો નહીં પીતા એટલો બધો કોઈ ઉવે એટલે ચોક ચોક લગી તું એટલે તું જલુબાન ભેગો છો એમ હાલ જલુભા મન મજૂરી અદવાયા તોય હું નહીં જઈને તમારે કીધે હું આવું એટલે ચમ એટલે કોઈ ચાલુ પા કીધું અમારે કીધું ના આવી એટલે જલુભા તો થોડા આજે મોન રાખીને તું પણ તમારે તો ગતું ના રાખું તમે જો ડેલિકેટ બીજા છો ગોમના હું આજે પણ નહીં હું આજે તો નહીં લાગતો એટલે ગોમનું કાર્ટૂન છે આયરું તો કઈ દઈએ નહીં મોને તો તમે બનતો ને મોન છે થોડી લાલચ આલો કોક હું આલો શું કહેતો તો કોઈ નહીં કોઈ નહીં એટલે શું છે પણ લે તારે આબુ છે જ ને આબુ એમ કે જોઈ મજૂરી તમે ત્યાં જો મને આવું યાર એ તો કેવી મજા આવે તને ખબર નહીં ચલો જાઉં વાટવા એમ વાટવા ના કહું અલ્યા ઓમે તાર રાતનો ઘેર જઈને હુઈ જાય એના કરતા હેડ કી અમારા ગાંઠ પણ હું ચો તમારે કોઈ પીવું છું પીવું નહીં તું અહીંયા ખાઈશ એમનું ઓઈલ લઈ હેડી જાજે ભાઈ તો મારે મજૂરો તો કરવાનો જ, પણ હું એવી મજૂરીઓ છોડી મેલી કીધું ના હારું ના બોલ ઘેર જાય ત્યાં તો હું તો જાઉં છું મજૂર આજો છે ખોટો ઘેર જાજે પાછો ચોરી કરવા ના આવડતો તને કહું તમારે ઘેર જાવું છે જો હો રાખીને પડ્યા હડો હારો જાતા આ ભત્રીજો છે જો તમને કહું જાહે પાછો આવવાનું નક્કી નહીં જા તો આપણે તો કઈ નહીં ડોક હું ચોરી કરવા જઉં એ વાત છે હો રાખજો ગમે તાણી મોકો આવી જાય તો વળી જેલમાં તું જ જાય કશો હતો ને આ ના હતો જેઠાલાલ તો આવશે આપણે 3 જણા વાટો લે હડો હેડજો તો